જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે પોખરા શહેરની અંદર પહોંચ્યા છીએ. ત્યાં આપણો સ્વામિનારાયણ આશ્રમ છે, રામ મંદિર તરીકે જે ઓળખાય છે. તો ત્યાં પહોંચી અને બધાએ ઉતારા કરી, સવારે સ્નાન પૂજા પાઠ વગેરે કરી, દેવ દર્શન કરી અને ત્યાર પછી આ ભોજન માટેની તૈયારીઓ થઈ રહી છે. આમ તો ઘણા સમયથી નીકળેલા, એટલે કપડાં વગેરે ધોવાનું આ તે હતું, તો અમે આમ પહોંચ્યા હતા વહેલા પોખરા. પણ પછી બપોરનું ભોજન પણ કરી અને શાંતિથી 12-1 વાગ્યા પછી દર્શન કરવા માટે નીકળવાના છીએ. એટલે સવારનો નાસ્તો એ નહીં બતાવતા સીધું આ બપોરનું ભોજન તમે જોઈ રહ્યા છો. પોખરા સ્વામિનારાયણ આશ્રમનું નાનું એવું સુંદર મંદિર છે. નરનારાયણ દેવ ભગવાન નીલકંઠવર્ણી તથા ભગવાન રાજાધિરાજ બિરાજમાન છે, હનુમાનજી, ગણપતિ વગેરે, અને શાલિગ્રામ ભગવાન પણ 3-4 બિરાજમાન છે. સરસ પરમાત્માની પાદુકાઓ છે. તો ભોજન કરી અને શાંતિથી અમે હવે બપોર પછી ત્યાંની જ ગાડી બાંધી અને પોખરા શહેરના દર્શન કરવા માટે નીકળ્યા છીએ. પોખરા શહેરમાં દર્શનીય સ્થાનો તો ઘણા બધા છે, તો એમાંથી કદાચ અમે 1-2 સ્થાનો નહીં લીધા હોય, બાકીના તો લગભગ સ્થાનો અમે લઈ લીધા છે. તો સૌપ્રથમ અમે બસના માધ્યમથી પોખરાની અંદર વહેતી જે શ્વેત ગંડકી, જેને સેતી ગંગા તરીકે ઓળખવામાં આવે છે, તો ત્યાં અમે દર્શન કરવા માટે બસના માધ્યમથી જઈએ છીએ. એ પણ યાદ રહે કે આ બધા તીર્થસ્થાનોમાં જવાનું કારણ માત્ર એક જ છે કે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ વર્ણિ વિશે આ સ્થાનોની અંદર વિચર્યા છે. આ પોખરા શહેરમાં તો મહારાજ 5 દિવસ સુધી રોકાયેલા છે. અને હરિલીલામૃતની અંદર પણ એવું લખ્યું છે કે ભગવાન વન વિચરણ કરતાં કરતાં જ્યારે જઈ રહ્યા છે ત્યારે વિહારીલાલજી મહારાજ એવું લખે છે કે કેટલાક દિવસ વાટે થયા, પોખરા શહેરમાં ત્યારે ગયા, એ તો કહેવાય ઉત્તર કાશી, વસે જ્યાં બહુ વિદ્યા અભ્યાસી. નેપાળનું જે આ પોખરા શહેર, એને ઉત્તરકાશી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરકાશીનો મતલબ એવો કે અહીંયા વિદ્વાનોનો નિવાસ છે. ખૂબ સરસ રીતે અહીંયા સંસ્કૃત વિદ્યા ભણાવવામાં આવે છે. જુદી જુદી વિદ્યાની પાઠશાળાઓ વગેરે પણ આ શહેરની અંદર છે, એટલે એને ઉત્તરકાશી તરીકે ઓળખવામાં આવે છે. તો મહારાજ ઘણા દિવસ વનમાં ચાલતા ચાલતા પોખરા શહેરની અંદર આવ્યા છે. અને જે સ્થાનેથી અમે જઈ રહ્યા છીએ એ જ સ્થાન ઉપર ભગવાન શ્રી હરિ પધારવાના છે. તો વિહારીલાલજી મહારાજે એવું લખ્યું કે સેતી ગંગા વહે છે ત્યાં સારી, તેમાં નાયા જઈ બ્રહ્મચારી, જોઈ વિદ્યાની શાળાઓ ઘણી, રીત ભાત દીઠી તે હતણી. જે પોખરા શહેરની આજુબાજુમાં શ્વેત ગંડકી કહેતા સેતી ગંગા વહી રહી છે, તો ભગવાન શ્રી હરિએ 5 દિવસ સુધી, એટલે કે જ્યાં સુધી પોખરા શહેરમાં રોકાયા ત્યાં સુધી એ સ્થળની અંદર સ્નાન કરેલું છે. આ શહેરમાં ઘણી બધી પાઠશાળાઓ છે, અલગ અલગ શાસ્ત્રોનું અધ્યયન ત્યાં કરાવવામાં આવે છે. અને ભગવાન શ્રી હરિ જ્યારે વર્ણિ વેશે ત્યાં પધાર્યા તો મહારાજના પણ ઘણા બધા વિદ્વાનોએ દર્શન કર્યા. જે બ્રાહ્મણો હતા, વિહારીલાલજી મહારાજ લખે કે હતા વેદ પાઠી સાક્ષાત, તેને વેદ તણી પૂછી વાત, કોઈ જ્યોતિષ પિંગલ જાણે, પ્રશ્ન પૂછ્યા તે પ્રમાણે. તમે જોઈ શકો છો કે અમે જે સ્થાનની અંદર મહારાજ નાયા છે એ જ જગ્યા ઉપર શ્વેત ગંડકીને કિનારે આવી અને ઊભા છીએ. બધા સ્નાનની તૈયારીઓ કરી રહ્યા છે. તો જે વેદપાઠી બ્રાહ્મણો હતા, તો મહારાજે એને વેદને લગતા પ્રશ્ન પૂછ્યા
કોઈ જ્યોતિષ, કોઈ પિંગલ શાસ્ત્રને જાણનારા હતા તો એને જ્યોતિષ કે પિંગલ સંબંધી પ્રશ્નો પૂછ્યા. શબ્દશાસ્ત્ર જાણે કોઈ ન્યાય, તેને તેવું પૂછે હરિરાય. જાણે સર્વે વિદ્યા તણો સાર, લોકો અચરજ પામ્યા પાર. કોઈ ન્યાયને, કોઈ તર્કને, કોઈ પણને ભણેલા હોય તો મહારાજ એને પૂછ્યા વગર, કારણ કે પોતે અંતર્યામી છે એટલે પૂછવાની જરૂર નથી, તો પૂછ્યા વગર જ કહી દે કે તમે આ શાસ્ત્ર ભણેલા છો તો આ મારો પ્રશ્ન છે, એનો મને જવાબ આપો. એટલે જે વિદ્યા ભણેલા જે બ્રાહ્મણો હતા તેને તે પ્રમાણે જ્યારે મહારાજે પ્રશ્નો પૂછ્યા ત્યારે બધાને અતિશય આશ્ચર્ય થયું કે હજુ તો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી, બિલકુલ નાની ઉંમર છે, વળી વર્ણીનો વેશ છે, અને છતાંય તે તમામ વિદ્યાવારિધિ હોય એમ અલગ અલગ શાસ્ત્રોના અતિ ગહન અલગ અલગ વિદ્વાનોને આ પ્રશ્ન પૂછે છે. એટલે પ્રશ્નોના જવાબ તો જેવા આવડ્યા એવા બધાએ આપ્યા, પણ મહારાજને બધા પૂછવા માંડ્યા કે લોકો પૂછે છે વર્ણીનું નામ, વર્ણી નામ કહે ઘનશ્યામ, કરે વાત સર્વે નર નારી, એક આવ્યા બટુક બ્રહ્મચારી. એની ઉંમર છોટી છે છેક, પણ જાણે છે શાસ્ત્ર અનેક. લોકોને તો પોતાનો પરિચય આપવા કરતાં મહારાજનો પરિચય મેળવવામાં વધારે રસ પડ્યો. એટલે મહારાજને બધાએ પૂછવા માંડ્યા કે હે વર્ણિરાજ, તમારું નામ શું છે? તો મહારાજ તો સ્વતંત્ર મૂર્તિ છે એટલે જ્યારે જે યોગ્ય લાગે એ નામ પોતે આપે. અહીંયા મહારાજે એવું કહ્યું કે અમારું નામ ઘનશ્યામ છે. પછી તો આખા પોખરા શહેરની અંદર વાયુ વેગે વાત વહેતી થઈ ગઈ કે કોઈ એક અદ્ભુત બાલુડા બ્રહ્મચારી આવ્યા છે અને તમામ શાસ્ત્રોના પારને જે પામેલા છે, ઉંમર બહુ નાની પણ તમામ શાસ્ત્રોને જાણનારા મોટા મોટા વિદ્વાનોને પણ શરમાવે એવા તો એ પ્રશ્નો પૂછે છે, વિદ્વાનોથી પણ એના ઉત્તરો થતા નથી. તો આવી રીતે આખા પોખરા શહેરમાં પરમાત્માના દર્શન કરવાની જેને જેને ઈચ્છા થઈ એ બધા જ મહારાજના દર્શન કરવા માટે આવવા માંડ્યા. તમે જોઈ રહ્યા છો કે અમે આ શ્વેત ગંડકીની અંદર સંકલ્પ મૂકી અને સ્નાન કરવાની તૈયારી કરીએ છીએ. તો આનું નામ કોઈ શેતી ગંગા એ સંસ્કૃત શબ્દ છે અને શ્વેત ગંડકી એ જનરલ શબ્દ છે. તો નામ ઉપરથી તમે માપ કાઢી શકો કે આનું પાણી બિલકુલ સફેદ છે, દૂધ અંદર ભેળવેલું હોય એવો અણસાર આવે છે, એટલે આને શ્વેત ગંડકી કહેવાય. અને એ પણ યાદ રહે કે નેપાળની અંદર જે ગંડકી નદી વહી રહી છે તો એ ગંડકી અલગ અલગ કલરમાં અલગ અલગ સ્થાનની અંદર વહે છે. ક્યાંક એનું ભૂરું પાણી હોય તો એને ભૂરી ગંગા કહેવામાં આવે, ક્યાંક વળી એનું શ્યામ વર્ણનું જળ હોય તો એને કાલી ગંડકી તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા શ્વેત પાણી વહી રહ્યું છે. આમ તો બહુ બરફીલું અને ઠંડુ પાણી છે એટલે કોઈ બેસવાની હિંમત ખાસ કરતા નથી, જે બેસાય ફટાફટ નાય અને બહાર નીકળે છે. તો એટલા માટે સફેદ પાણી હોય અને શ્વેત ગંડકી યા તો શેતી ગંગા તરીકે ઓળખવામાં આવે છે. અને યાદ રાખો કે પાણી ઠંડુ હોય કે જે હોય તે, પણ અહીંયા સુધી જ્યારે આપણે લાંબા થયા હોઈએ ટાણું અને નાણું બેય ખર્ચીને, તો સ્નાન કરવું એ ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકો છો કે નાના બાળકો છે એ પણ અંદર સ્નાન કરી રહ્યા છે. તો ગમે ત્યારે ગયા હોઈએ તો આપણી આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપને ટાળવા માટે આ પવિત્ર તીર્થોની અંદર સ્નાન કરવું એ ખૂબ જ જરૂરી છે. ક્યાંય પણ આપણે જઈએ અને જો સ્નાન કરીએ તો આપણા તનની શુદ્ધિ થાય, ત્યાં જઈ અને ભજન વગેરે કરીએ તો મનની શુદ્ધિ થાય, અને દાન પુણ્ય વગેરે કરીએ તો આપણા ધનની શુદ્ધિ થાય. એટલે તન મન અને ધનથી શુદ્ધ થવાય એવા પવિત્ર આ બધા તીર્થક્ષેત્રો છે. તો બધા બહેનો પોતપોતાની રીતે સ્નાન કરી અને નીકળી રહ્યા છે. તો આવી પવિત્ર ગંડકી જેના તમે દર્શન કરી અને માનસ સ્નાન જરૂરથી કરજો. એકદમ ઠંડુ જેનો
નિર્મળ જળ છે. પરમાત્માએ 5 દિવસ સુધી સ્નાન કરેલું છે. તમામ વિદ્વાનો, પંડિતો, તમામ તીર્થયાત્રિકો બધા જ આ સ્થાનની અંદર આવે ત્યારે સ્નાન કરે છે. આમ તો ગંડકીના બીજા પણ ઘાટ હશે, પણ આને ગાય ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં બધા જ બહેનો એ ભાવથી ભગવાનને યાદ કરીને સ્નાન કરી રહ્યા છે, કારણ કે આમ પણ 2 વાગ્યાનો ટાઈમ છે. વાતાવરણ પણ ખૂબ જ સારું છે, એટલે સ્નાન કરવાની બધાને ખૂબ જ મજા આવી છે. અને હજી તો ઠંડા પાણીનો ખાલી આ નમૂનો જ છે. આગળ ઉપર જતાં જ્યારે પુલાશ્રમ આવશે ત્યારે તો અતિ ઠંડુ જળ ત્યાં પણ આવવાનું છે. પણ છતાંય બધા બહેનો નાના છે, યુવતીઓ છે, પણ મહિમા સમજી અને સ્નાન કરી રહ્યા છે. અમે પણ પવિત્ર જળનો છંટકાવ બધાના ઉપર કરી અને સર્વ કોઈનો રાજીપો લઈ રહ્યા છીએ. તો પાણીનો પ્રવાહ પણ થોડોક જોરદાર છે. અગાઉ પણ તમે દર્શન કર્યા. મહારાજ મોકો આપે પોખરા જાવ, કારણ કે મને ઘણા બધા બહેનોએ એ વાત કરેલી કે અમે પુલાશ્રમ જઈ આવ્યા અને પોખરા અમે રાત્રિ રોકાણ કરેલું, કારણ કે પોખરા છે એ પ્રવેશ દ્વાર છે પુલાશ્રમનું. એટલે કોઈ પણ વ્યક્તિ પુલાશ્રમ જવા માટે નીકળે તો એને પોખરા તો રોકાવવું જ પડે. અને ત્યાંથી જ જીપ હોય કે બોલેરો ગાડીઓ હોય યા તો બસ હોય કે પ્લેન હોય, તો એ બધી જ વ્યવસ્થા પોખરામાંથી જ થાય છે. એટલે આપણો આશ્રમ પણ છે અને બીજા પણ ઘણા બધા એ ધર્મશાળાઓ હોય, ગેસ્ટ હાઉસ હોય, રેસ્ટોરન્ટ હોય, તો એ યાત્રિકોની સુગમતા માટે અહીંયા ઘણી બધી સારી વ્યવસ્થા છે. બધા પોતપોતાની રીતે ઉતારા કરતા હોય છે. તો એ પુલાશ્રમ જવા માટે જે લોકો જતા હોય, પછી આપણે કહીએ કે તમારે પોખરા આવ્યું હતું, તો કે હા પોખરા આવ્યું હતું, પછી ટિકિટો વગેરે કરાવ્યું, થોડો આરામ કર્યો અને પછી અમે પુલાશ્રમ ગયા. ત્યાં કોઈ ડાયરેક્ટ દર્શન કરતા હોય, કોઈ જમસમ નાઇટ કરતા હોય, પાછા આવી અને તરત જ સામાન ભરી અને નીકળી જતા હોય. પણ પોખરા શહેરના જે દર્શનીય સ્થાનો છે ત્યાં દર્શન કરવા માટે લોકો ઓછા જતા હોય છે. તો જ્યાં ભગવાન 5 દિવસ રહ્યા છે અને આ નદીની અંદર જ્યારે સ્નાન કરેલું છે, તો હવે પછી કદાચ મહારાજ મોકો આપે તો જરૂરથી આ જગ્યાએ ગાય ઘાટ છે ત્યાં જઈ અને પવિત્ર પ્રસાદીના જળની અંદર સ્નાન કરી અને તનથી ખરેખર પવિત્ર થવું બહુ જરૂરી છે. તમે જોઈ રહ્યા છો કે દરિયાની અંદર જેમ મોજા આવતા હોય એમ સરસ પાણી, આજુબાજુમાં પથ્થરો છે સુંદર મજાની, જેની એકદમ લીસી રેતી છે અને આજુબાજુમાં બહુ મોટી પર્વતમાળાઓ અને વૃક્ષની હારમાળાઓ છે. જ્યારે આપણે જઈએ ત્યારે સ્થાન અતિશય આ સોહામણું લાગે છે. તો એની અંદર અમે પરમાત્માને યાદ કરી અને સ્નાન કર્યું છે. અને કીર્તન ગાન કરવાનો તો કાંઈ એવો વેંત રહ્યો નથી, કારણ કે પાણી અતિશય ઠંડુ છે. તો બધાય બહેનો સ્નાન કરી અને નીકળે છે. તમે પણ અદ્ભુત આ નદીનો નજારો છે એને જોઈ રહ્યા છો. પધાર્યા છે સખી નાવા પધારે મહારાજ રે, જીવન જમુના વે સખી નાવા તાળે પડો રે મહારાજ રે, જીવન જમુના વે સાથે લીધો છે સર્વે સમાજ રે, ભજને વિસામે સાથે લીધો છે સર્વે સમાજ રે, ભજને વિસામે હળવા રે હળવા વાલો હાલે બજારે, હળવા રે હળવા વાલો હાલે બજારે, હારે ઉભા નગરવાસી પ્રાણ વારે રે, જીવન જમુના વે ઉભા નગરવાસી પ્રાણ વારે રે, જીવન જમુના વે છત્ર ચમર શિર ઉપર રાજે, છત્ર ચમર શિર ઉપર રાજે, હારે અંગે અગણિત વાજા વાગે રે, જીવન જમુના વે આગે અગણિત વાજા વાજે રે, જીવન જમુના વે ઉતર્યા ગોવિંદ જમુના મે નાવા, ઉતર્યા ગોવિંદ જમુના મે નાવા, હારે
રીતે ગંડકીની અંદર સ્નાન કરી અને અમે ગાયઘાટમાં જે હરિચોક કહેવામાં આવે છે ત્યાં આપણું સ્વામિનારાયણ મંદિર છે, તો એના દર્શન કરવા માટે અમે ગયા છીએ. સરસ મજાના કાષ્ટના સિંહાસનમાં ભગવાન નીલકંઠ વર્ણી મહારાજ બિરાજમાન છે અને અહીંયા ઉતારા વગેરેની પણ ખૂબ સારી સગવડ છે. તમે જોઈ રહ્યા છો કે શાલિગ્રામ ભગવાન, નેપાળની અંદર કોઈ મંદિર એવું ન હોય કે જ્યાં આપણને ભગવાન શાલિગ્રામજીના દર્શન ન થાય, કારણ કે શાલિગ્રામજીનું જન્મસ્થાન જ આ નેપાળ છે. તો બધા જ બહેનો આપણા મંદિરના દર્શન કરી અને ખૂબ જ આનંદિત થઈ રહ્યા છે. રાધા કૃષ્ણદેવ વગેરે છબીઓ પણ બિરાજમાન છે. અલગ અલગ મૂર્તિઓના આપણને દર્શન થઈ રહ્યા છે. તો આ સ્થાનની અંદર કદાચ નાનું વાહન લઈ અને જો તમે ગયા હો અને કદાચ વધીને 25થી 30, જો આ તમે ઉતારા જોઈ શકો છો, મંદિરની ઉપરનો ભાગ છે, તો 25, 30 કે વધીને 50 માણસ હોય ત્યાં સુધીની ઉતારાની સગવડતા અહીંયા થઈ જાય છે, એવું ત્યાંના લોકોનું કહેવું છે. તો આ સ્થાનની અંદર જો ઉતારો કરીએ તો 1 દિવસ 2 દિવસ રોકાઈએ તો ગંડકી ગંગામાં રોજે સ્નાન થાય અને બિલકુલ શાંત વાતાવરણવાળું આ મંદિર છે અને સગવડતા પણ ખૂબ જ સારી છે. રસોડું વગેરે પણ થઈ શકે એવું છે. કચ્છના હરિભક્તો જ્યારે નાના ટેમ્પો ટ્રાવેલ્સ વગેરે લઈને આવતા હોય ત્યારે અહીંયા ઉતારો કરતા હોય છે. તો આ તમારી જાણ માટે કે તમે થોડા વ્યક્તિઓ ગયા હો તો અહીંયા તમે ઉતારો કરી શકો છો. મંદિરનો હોલ પણ બહુ મોટો છે અને ઉપરના 2 માળની અંદર ઉતારા પણ છે. અને શરૂઆતમાં જે બોર્ડ બતાવ્યું એની અંદર હરિચોક ગાયઘાટ સ્વામિનારાયણ મંદિર, તો એનું એડ્રેસ છે. કોઈ પણ જગ્યાએ હોટલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસમાં રહેવું એના કરતાં મંદિરોની અંદર રહેવું તો એ પવિત્ર ભૂમિ ગણાય. પણ એમાં રસોડું જો તમારી સાથે હોય તો આ વસ્તુ તમે કરી શકો, કારણ કે મંદિરોની અંદર કોઈ રહેતું ન હોય એટલે રસોડા ચાલુ ન હોય એટલે જમવાનું તો આપણે જાતે બનાવવું પડે. બસ લઈને ગયા હોઈએ તો અહીંયા ખૂબ જ આપણને અનુકૂળતા રહે છે. તો આ જે છે આપણું સ્વામિનારાયણ મંદિર છે. ભગવાન શ્રી હરિ અહીંયા આવેલા અને 5 દિવસ આ સ્થાનની અંદર રહેલા છે અને એ પરમાત્માના દર્શન કરી અને તમામ જે ત્યાંના લોકો હતા તો એ બધા ભગવાન શ્રી હરિની પ્રશ્નોત્તરી વગેરે સાંભળી અને વાતો કરતા, જે વિહારીલાલજી મહારાજ લખે છે, વિદ્યા વેદ તણી ઘણી ભણી ભલી, પ્રત્યક્ષ બ્રહ્માદિસે, વિદ્યા ખાણ પુરાણ જાણ સર્વે, શું વ્યાસ પોતે હશે, દિશે દેવ ગુરુ જય જ સગળી, વિદ્યા તણા ધામ છે, શંભુ સત્ય સુયોગ શાસ્ત્ર વિષયે, વર્ણી ઘન શ્યામ છે. જોનારા વિચારે છે કે આ સાક્ષાત બ્રહ્માજી હશે કે તમામ શાસ્ત્રો વેદતા એવા ભગવાન વ્યાસનારાયણ હશે. આવા અલગ અલગ વિચારો કરે છે. આ ડેરી જે સફેદ છે એના તમે દર્શન કરી રહ્યા છો, તો ત્યાં બહુ નાના એવા શિવલિંગના સ્વરૂપમાં ભગવાન શિવજી બિરાજમાન છે, જે શિવજીની ભગવાન નીલકંઠ વર્ણીએ 5 દિવસ સુધી અભિષેક, પૂજન વગેરે કરેલું છે. તો અત્યારે તમે એના બહુ સ્પષ્ટ દર્શન કરી રહ્યા. બિલકુલ નાનું એકદમ જૂનું પુરાણું શિવલિંગ છે. અને વિહારીલાલજી મહારાજે પણ લખ્યું છે કે શિવાલયે કૃષ્ણ કર્યો નિવાસ, આવ્યા તહા પંડિત એક પાસ, શ્રી શ્યામને શંકર ચિત્ત લાવી, સુકાવ્ય એકે સ્તુતિ સંભળાવી. તો શિવાલયે કર્યો કૃષ્ણ નિવાસ, ભગવાને આ શિવાલયની પાસે જ નિવાસ કરેલો. સરસ મજાનું એક બાજુમાં બિલીનું વૃક્ષ છે, એટલે આ તમે દર્શન કરી રહ્યા છો એ જ બિલીનું વૃક્ષ. એકદમ જૂનું પુરાણું છે, નહીંતર બિલી વૃક્ષનું આટલું મોટું જાડું થડ હોય નહીં, પણ આ 200-250 વર્ષ પુરાણું છે એની આપણને સાક્ષી આ થડ જ પૂરે છે. તો એની નીચે ભગવાન શ્રી હરિ બિરાજમાન થયા હશે. આખો દિવસ ધ્યાન વગેરે કરે, જે ભોજન વગેરે મળે એ ભગવાન જમે. શિવાલયની અંદર ભગવાન શિવજીની પૂજા કરે, ત્યાર પછી શ્વેત ગંડકીમાં સ્નાન કરે. જે કોઈ શરણાગત આવે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે.
એને મનુષ્ય દેહની દુર્લભતા વગેરે પરમાત્મા સમજાવે. તો આવી રીતે 5 દિવસ સુધી પરમાત્મા આ સ્થાનની અંદર રહ્યા. તમે બેલીનું ઝાડ જોઈ શકો છો. આપણે એકદમ નાના નાના પેલી જામફળી ને સીતાફળી જેવા ઝાડ જોયા હોય, પણ આવું ગગનચુંબી અને એકદમ ખખડધજ જૂનું પુરાણું જે વૃક્ષ છે, તો એ આપણને પોખરાની અંદર દર્શન આપે છે. શિવાલયને બિલકુલ નિકટમાં જ આ ઝાડ છે. ત્યાંથી જ બીલીપત્ર લઈ અને જે ભાવિક ભક્તો હોય એ ભગવાન ભોળાનાથને અર્પણ કરતા હોય છે. તો એ શિવાલયના પણ મેં દર્શન કર્યા, શિવલિંગના. સાથે સાથે પહેલાં તો ડેરી નહોતી, એકદમ ખુલ્લી જગ્યા હતી. ત્યાર પછી વળી આ ડેરી વગેરે કરવામાં આવ્યું છે. તો એ જગ્યાના દર્શન કરી. બેલી વૃક્ષના પણ અમે દર્શન કર્યા અને શ્વેત ગંડકીજી અને વારંવાર વંદના કરી અને અમે ત્યાંથી હવે આગળ જઈએ છીએ. કોઈ વિદ્વાને શિવાલયની અંદર ભગવાનને ઉતરેલા જોઈ અને માથે સરસ મજાની જટા હોય, વર્ણિના જેવો વેશ હોય, એક જ માત્ર કોપીન પહેર્યું હોય, એટલે જોનારાને એવું લાગે કે આ શિવજી હશે કે શું. એટલે એણે દ્વિઅર્થી શબ્દોની અંદર ભગવાનની સ્તુતિ કરી છે. જટા તથા ચંદ્રક ચારુધારી, કામારી યોગાષ્ટક સિદ્ધકારી, સદા દિશે છે વૃષયાપ સાથ, નમો નમો શ્રી નીલકંઠનાથ. ભગવાન શિવજીને જેમ મસ્તક ઉપર જટા હોય અને લલાટની અંદર ચંદ્ર હોય, એવી રીતે ભગવાન શ્રી હરિને પણ મસ્તક ઉપર જટા છે. વળી યોગ સિદ્ધિ જેણે સિદ્ધ કરેલી છે, અષ્ટાંગ યોગને સિદ્ધ કરીને જે પધારેલા છે, ધર્મદેવ સતાય જેની સાથે હંમેશને માટે રહે છે, તો એવા ભગવાન નીલકંઠ વર્ણીને અને નીલકંઠ મહાદેવને એક સાથે વંદના આ વિદ્વાન વિપ્રએ કરેલી છે. જ્યારે એણે આ રીતે સ્તુતિ કરી, સ્તુતિ સાંભળીને મહારાજ કર્યું તેના કલ્યાણનું કાજ. મહારાજે એની સ્તુતિ સાંભળી, એના ઉપર કરુણા દ્રષ્ટિ કરી છે અને એને પરમાત્માએ કલ્યાણનો કોલ આપ્યો છે. તો આવી રીતે અતિ આ પ્રસાદીની જે જગ્યા કહી શકાય, જ્યાં ભગવાન નીલકંઠ વર્ણીનો નિવાસ હતો. તો જ્યારે ભગવાન મોકો આપે ત્યારે જરૂરથી પોખરા જાઓ. તો પુલાશ્રમ પછી જાજો, પણ આ સ્થાનના દર્શન જરૂરથી પહેલાં કરજો. તો એ સ્થાનની અંદર અમે લોકોએ પણ દર્શન કર્યા અને ત્યાંથી હવે અમે આગળ જઈ રહ્યા છીએ. તો આ પોખરા શહેરની અંદર મહાદેવજીના ઘણા બધા મંદિરો, આમ પણ હિમાલય તમે જુઓ તો એ ભગવાન મહાદેવજીને નિવાસ સ્થાન જ ગણાય. દરેક જગ્યાએ પર્વતો ઉપર બધે જ ભગવાન ભોળાનાથ બિરાજમાન હોય છે. તો એ ન્યાયે જ્યાં ભગવાન ભોળાનાથ હોય તો વળી પાર્વતી દેવી પણ જરૂરથી ત્યાં બિરાજતા હોય. તો આ પોખરા શહેરની અંદર વિંધ્યવાસિની દેવીનું મંદિર છે. તો એ વિંધ્યવાસિની દેવી આમ તો જોઈએ તો ઘણી બધી ઊંચાઈ ઉપર બિરાજમાન છે. તો એ વિંધ્યવાસિની દેવીના દર્શન કરવા માટે અમે સેતી ગંગાથી જઈ રહ્યા છીએ, વાહનના માધ્યમથી. આમ જોઈએ તો શ્વેત ગંડકીથી બહુ ખાસ દૂર નથી અને વાતાવરણ પણ ખૂબ સુંદર છે અને ચોખ્ખાઈ પણ ખૂબ સારી. સુંદર રસ્તા તમે જોઈ રહ્યા છો કે વિંધ્યવાસિની દેવીનું આ સુંદર પ્રવેશ દ્વાર છે. તો અંદર પ્રવેશ કરી અને ઘણા બધા પગથિયા ઉપર જ્યારે આપણે ચડીએ ત્યારે આ વિંધ્યવાસિની દેવીનું મંદિર આવે છે. અને આમ જોઈએ તો ત્યાં કેમેરો એલાવ નથી, એટલે દેવીના દર્શન આપણને થતા નથી. પણ જે લોકો જાય એ એમ જ દર્શન કરી અને આજુબાજુનો જે નજારો હોય એને જ કેમેરામાં કેદ કરતા હોય છે. કારણ કે કુદરતી સૌંદર્ય પણ એટલું બધું સરસ છે. એટલે બધા જ અંદર પ્રવેશ કરી અને પગથિયાઓ ચડી અને જ્યાં વિંધ્યવાસિની દેવી મા ભવાનીજી જ્યાં બિરાજમાન છે, તો એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાના નાના નાના અલગ અલગ મંદિરો એ પણ આપણને નજરે ચડે છે. અને ટ્રાફિક પણ એટલું બધું ખાસ નથી, એટલે દર્શન કરવાની પણ બધાને ખૂબ જ મજા આવી છે. બપોર પછીનો સમય, નહીંતર અહીંયા તો અવારનવાર વરસાદ વગેરે પડતો હોય એટલે વાતાવરણ બગડે તો દર્શન કરવાની બહુ મજા આવે નહીં. પણ બધાને દર્શન કરવાનો ખૂબ જ આનંદ આવ્યો. જે આ સામું મંદિર દેખાઈ રહ્યું છે, લાઈન છે, તો એ જ મુખ્ય વિંધ્યવાસિની દેવીનું મંદિર છે. પણ દેવીના દર્શને તો આપણને
નહીં થાય. તો એ દર્શન કરી અને સામે પણ બીજા ઘણા બધા મંદિરો છે, જે મંદિરોની અંદર ભગવાનના અલગ અલગ સ્વરૂપો બિરાજમાન છે. આ જે વિંધ્યવાસિની દેવીનું મંદિર છે એકદમ જૂનું પુરાણું છે. સામેના જે મંદિરો છે તો પછીથી મૂર્તિઓ કદાચ પધરાવી હશે એવું આપણને લાગે છે. તમે જોઈ રહ્યા છો કે રામ જાનકીનું સરસ મજાનું સિંહાસન છે અને એમાં ભગવાન રામ અને જાનકીજી બિરાજમાન છે. મસ્તક ઉપર સરસ મજાના મુકુટ, પુષ્પના હાર વગેરે જેમણે ધારણ કરેલું છે. તો બરોબર વિંધ્યવાસિની દેવીની સામે આ મંદિરો છે અને ત્યાં કેમેરો એને કોઈ ના પાડતું નથી, એટલે એ દર્શન અમે કેમેરાની અંદર લઈ શક્યા છીએ. લાઇનમાં 4 સિંહાસન છે, અંદરથી એક જ રસ્તો છે. તો તમે જોઈ શકો છો આ દ્વિતીય સિંહાસન આવ્યું, જેમાં ભગવાન રાધા કૃષ્ણ દેવનું અદ્ભુત સફેદ સ્વરૂપ બિરાજમાન છે અને મસ્તક ઉપર પણ સરસ મોરપીંછ અને સરસ મજાની અદામાં આ પરમેશ્વર બિરાજમાન છે. તો મેં કહ્યું એ પ્રમાણે જે 4 સિંહાસન છે એમાં રાધા કૃષ્ણ દેવનું સિંહાસન બીજા નંબરનું છે અને ત્યાર પછી ત્યાંથી જ્યારે આપણે આગળ જઈએ ત્યારે ત્રીજા સિંહાસનના દર્શન થાય છે અને એ ત્રીજા સિંહાસનમાં ભગવાન શંખચક્ર ગદા અને પદ્મધારી નારાયણ પ્રભુ બિરાજમાન છે અને સાથે લક્ષ્મીજી પણ બિરાજમાન છે. તો એના અદ્ભુત દર્શન અમે કર્યા ત્રણેય સિંહાસનમાં, ત્રણેય દેવોના. અને ત્યાર પછી તો સરસ મજાનો નજારો છે, એટલે બધા એ નજારાના દર્શન વગેરે કરી અને ફોટા વગેરે પાડે છે, શૂટિંગ વગેરે ઉતારે છે. કારણ કે આખું જે પોખરા શહેર છે એ ચારેય બાજુથી પર્વતમાળાઓ સહિત આ મંદિરની હાઈટ એટલી બધી છે કે એના ઉપરથી દર્શન આપણને થાય. તમે આકાશ પણ સરસ મજાનું જોઈ રહ્યા છો અને આવો જ્યારે નજારો હોય ત્યારે બધા સમૂહ ફોટો લેવા માટે બેસતા હોય, એટલે ફોટા વગેરે હવે પાડે છે. અને આગળના જે દર્શન છે એ આપણે આગળના ભાગની અંદર જોઈશું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. Oh